ગુજરાતનું સુરત શહેર પોતાના ખાણીપીણી, હીરા ઉદ્યોગ અને રંગીલા સ્વભાવ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. પણ આ જ શહેરના છેવાડે એક એવી જગ્યા આવેલી છે જ્યાં દિવસના અજવાળામાં તો લોકો હસતા રમતા પિકનિક મનાવવા જાય છે, પણ સૂરજ આથમ્યા પછી ત્યાં જવાની હિંમત ભલભલા લોકો પણ નથી કરતા. આજે આપણે વાત કરીશું સુરતના ડુમ્મસ બીચ વિશે. એક એવો દરિયા કિનારો જે ભારતના ટોપ 10 સૌથી ડરામણા એટલે કે હોન્ટેડ સ્થળોમાં આવે છે. પણ આખરે તો એવું શું છે આ દરિયા કિનારે? શા માટે અહીંની રેતીનો રંગ કાળો છે અને રાત્રે અહીંથી પસાર થતા લોકોને કેવા ભયાનક અનુભવો થાય છે? ચાલો જાણીએ આજના વિડીયોમાં. સૌથી પહેલા વાત કરીએ આ બીચના ઇતિહાસની. ડુમ્મસ બીચની રેતી સામાન્ય દરિયા કિનારા જેવી ગોલ્ડન કે સફેદ નથી, પણ કાળી છે. સ્થાનિક લોકો અને ઇતિહાસકારોનું માનીએ તો સદીઓ પહેલા આ જગ્યાનો ઉપયોગ એક સ્મશાન ઘાટ તરીકે થતો હતો. વર્ષો સુધી હજારો મૃત્યુદેહનો અહીં અગ્નિદાહ આપવામાં આવ્યો છે. કહેવાય છે કે લાશોની રાખ વર્ષો સુધી આ રેતીમાં ભળી ગઈ છે અને એટલે જ આ બીચની રેતી કાયમ માટે કાળી પડી ગઈ છે. માન્યતા એવી છે કે જે લોકોની આત્માને શાંતિ નથી મળી અથવા જેના અપમૃત્યુ થયા છે તેમની આત્માઓ આજે પણ આ કાળી રેતીમાં ભટકે છે. વિજ્ઞાન પણ માને છે કે પ્રાણીઓની સેન્સ, ખાસ કરીને કૂતરાઓની સાંભળવાની અને જોવાની શક્તિ માણસો કરતા ઘણી અલગ હોય છે. ડુમ્મસ બીચ પર ફરતા સ્થાનિક કૂતરાઓ વિશે એક બહુ પ્રચલિત વાત છે. સૂર્યાસ્ત થતા જ આ કૂતરાઓનું વર્તન અજીબ જ થઈ જાય છે. જો કોઈ માણસ રાત્રે આ દરિયા તરફ જવાનો પ્રયત્ન કરે તો આ કૂતરાઓ રસ્તામાં ઊભા રહી રડવા લાગે છે અને તેને આગળ જતા રોકવાનો પ્રયાસ કરે છે, જાણે કે તેઓ કોઈ અદ્રશ્ય શક્તિને જોઈ રહ્યા હોય અને લોકોને ચેતવણી આપી રહ્યા હોય. હવે વાત કરીએ એ લોકોની જેમણે રાત્રે આ જગ્યાએ જવાની હિંમત કરી હતી. અનેક લોકોએ એવો દાવો કર્યો છે કે રાતના સમયે જ્યારે બીચ પર કોઈ ના હોય ત્યારે તેમને કોઈના ચાલવાનો, રડવાનો અને ક્યારેક તો કોઈને જોર જોરથી હસવાનો પણ અવાજ સંભળાય છે. કેટલાક યુવાનોના ગ્રુપે જ્યારે રાત્રિ દરમિયાન આ જગ્યાએ ફોટોગ્રાફી કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમના કેમેરા પણ અચાનક બંધ પડી ગયા અથવા ફોટામાં હજી પડછાયો કે લાઇટ ઓફ કેદ થયા હતા. પણ સૌથી ડરામણી વાત તો એ છે જે લોકોએ રાત્રે બીચની ચોક્કસ હદ પાર કરી તેમાંથી કેટલાક લોકો પાછા જ નથી ફર્યા. જી હા, સ્થાનિક પોલીસ રેકોર્ડમાં એવા કેટલાક કેસ છે જ્યાં લોકો ડુમ્મસ બીચ પરથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા અને તેમની લાશ દરિયા કિનારેથી મળી હોય. આ આત્મહત્યા હતી કે અકસ્માત હતો કે પછી કોઈ અદ્રશ્ય શક્તિનો શિકાર, તે આજ સુધી પણ એક મોટું રહસ્ય છે. મિત્રો, પેરાનોર્મલ એક્સપર્ટનું કહેવું છે કે તે જગ્યામાં નેગેટિવ એનર્જી ચોક્કસપણે હાજર છે. તમે ભૂત પ્રેતમાં માનો કે ન માનો, પણ જ્યારે હજારો લોકોનો અનુભવ અને જગ્યાઓનો કાળો ઇતિહાસ એકબીજા સાથે જોડાય ત્યારે કંઈક તો એવું છે જે આપણી સમજની બહાર છે. શું તમે કોઈ દી સુરતના ડુમ્મસ બીચની મુલાકાત લીધી છે? અને જો હા, તો મને નીચે કોમેન્ટ કરી જણાવો.